હેલો એન્ડ વેલકમ ટુ પ્રિપેરેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. આપમાંથી ઘણા લોકોએ મને અન્ય અન્ય પ્લેટફોર્મ પર જોયો હશે પૂર્વે. પીસીઈમાં આપણે સ્પેશિયલી કરંટ અફેર્સ ડિસ્કસ કરીશું એન્ડ આઈ રિક્વેસ્ટ એવરીવન ધેટ ડુ નોટ કન્સિડર ધીસ લેક્ચર ઇઝ યોર સબસ્ટિટ્યુટ ઓર અલ્ટરનેટિવ ટુ પ્રિપેરિંગ કરંટ અફેર્સ. જસ્ટ આ લેક્ચરને તમે વેલ્યુ એડિશન માટે, રિવાઇઝ માટે કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે જ જુઓ એવી મારી પ્રાથમિક અપેક્ષા રહેશે. મારું નામ વિવેક માણિયા છે. હું છેલ્લા 10 વર્ષથી કોમ્પિટિટિવ ફિલ્ડમાં એજ્યુકેશન આપું છું. પીસીઈ બનાવવાની જરૂરિયાત શું પડી? ઓલરેડી બહુ બધા સારા મેગેઝિન, સારા લેક્ચર વગેરે અવેલેબલ જ છે. પીસીઈ નો વિચાર મારા મગજમાં એટલે આવ્યો કે છેલ્લા અમુક સમયથી આપણે જીપીએસસી નું વલણ જોઈએ તો ધ્યાનમાં આવે છે કે ન ફક્ત સિલેબસ પણ અન્ય ઘણી બધી વસ્તુમાં જીપીએસસી યુપીએસસી તરફ જઈ રહી છે. ગઈ જીપીએસસી નું પેપર પણ આપણે જોઈએ તો આપણને ધ્યાનમાં આવે છે કે હવે ફક્ત કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીના પ્રશ્નો નથી પૂછાતા, અથવા તો ફક્ત કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીના જ પ્રશ્નો પૂછાય છે. જે તથ્યો થોડા ઘણા પણ પૂછાતા હતા એની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. એટલે હવે આપણને એવો ડાઉટ લાગે કે કરંટ અફેર્સમાં જીપીએસસી એ 3-4 વર્ષ પહેલાનું પૂછ્યું કે 2 વર્ષ પહેલાનું પૂછ્યું, કારણ કે એ ઘટના સતત ચાલુ હતી. આપણા ધ્યાનમાં પહેલી વખત આવી એટલે આપણને 2 વર્ષ પહેલાની લાગી. યુપીએસસી નો આ સ્વભાવ છેલ્લા 2014 પછી લગભગ રહ્યો છે અને એ પૂર્વે પણ હતો કે કરંટ અફેર્સને ગોખવું નહીં, કરંટ અફેર્સને કરંટ રાખવું. સામાન્ય રીતે ગુજરાતની અંદર જેટલી પણ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના મગજમાં એક માઇન્ડસેટ ફિટ થયેલો છે કે પરીક્ષા આવે એ પહેલા 12 મહિનાના કે 6 મહિનાના મેગેઝિન લેવાના, વાંચી જવાના અને એમાંથી પ્રશ્નો પૂછાય. આ વખતે આપણને ધ્યાનમાં આવ્યું કે એવું અને એટલું સરળતાથી કદાચ કરંટ અફેર્સ નહીં સોલ્વ કરી શકાય. ન ફક્ત કરંટ અફેર્સ, સબ્જેક્ટ પણ એમણે સ્ટેટિક વિષયને પણ કરંટ અફેર્સ સાથે જોડીને પૂછ્યા. એટલે હવે એની સમજૂતી વધારે જરૂરી છે અને એ સમજૂતી કેળવવી વધારે જરૂરી છે. આપણા અંદર પરીક્ષામાંથી શું પૂછાશે એ સમજવું અને કેમ પૂછાશે એ પણ સમજવું જરૂરી છે. તમને ધ્યાનમાં હોય તો ઇન્ટરવ્યુની અંદર એવું થાય છે કે સ્ટેટિક પ્રિપેરેશન કરેલા છોકરાઓના ઇન્ટરવ્યુની અંદર માર્ક નથી આવતા. એટલે બોર્ડ પણ હવે એ ઈચ્છે છે કે આપણે ડાયનેમિક થિંકિંગ કરતા શરૂ થઈએ. આવા ઉદ્દેશથી આ ચેનલ ઉપર ફક્ત કરંટ અફેર્સ રોજનું અથવા 2-3 દિવસે, 4 દિવસે, અઠવાડિયે જ્યારે મને ધ્યાનમાં આવશે કે કોઈ વિષય પરીક્ષાને લગતો બહુ કામનો છે ત્યારે એના ઉપર લેક્ચર આવશે. ભવિષ્યમાં જેમ લેક્ચર આવતા જશે એમ ચેનલનો ઉદ્દેશ સ્પષ્ટ થતો જશે. એટલે વધારે ચર્ચા નથી કરતા, આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ. આજે સવારે જ આપણે ઇન્ડિયન એક્સપ્રેસમાં કે અન્ય ઘણી બધી જગ્યા પર લગભગ આજે આખો દિવસ એવી સ્થિતિ રહી છે કે તમને સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલ સુધી આ ન્યૂઝ ફ્લેશ થતા દેખાયા હશે કે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે અમુક પ્રશ્નોના જવાબ માંગ્યા, 14 પ્રશ્નો લખીને મોકલ્યા. આ સ્થિતિ કેમ થઈ? હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણને એવું લાગે કે આ ઘટના થઈ ને પછી આપણે વાંચીએ અને એના રિગાર્ડિંગ કોઈ પણ વાત આવે એટલે પૂરી થઈ જાય. પણ જો ડિટેલમાં જોઈએ તો આ સ્થિતિ શરૂ થઈ એને ઘણો સમય થયો. આ 14 પ્રશ્નો છે જે પ્રેસિડેન્ટે સુપ્રીમ કોર્ટને પૂછેલા છે. આપણે પાછા આવીશું આ વિષય ઉપર, પણ એ પહેલા આપણને ખ્યાલ હોય તો 8 એપ્રિલ 2025ના દિવસે સુપ્રીમ કોર્ટની એક બેચ જેના જજ હતા જેબી પારદીવાલા અને આર મહાદેવન, એમણે યુનેનિમસલી એક સ્ટેટમેન્ટ આપ્યું અને એ સ્ટેટમેન્ટ હતું તમિલનાડુના ગવર્નરના વિરુદ્ધમાં. મૂળ રૂપે ગવર્નર પાસે જે આપણને ખ્યાલ છે અનુચ્છેદ 200 અંતર્ગત સત્તાઓ રહેલી છે, 201 અંતર્ગત રાષ્ટ્રપતિ પાસે સત્તાઓ રહેલી છે કે લેજિસ્લેટિવ એસેમ્બલી જ્યારે કોઈ બિલ પસાર કરીને ગવર્નર પાસે મોકલે એને ગવર્નર પોતાની પરવાનગી આપશે, પાછું મોકલશે, રાષ્ટ્રપતિ પાસે મોકલશે, વિશેષ વાતો છે બધી. આ કેસ જૂનો છે એટલે હું એવું ધારું છું કે આપણા ધ્યાનમાં હશે, કેમ કે આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે ઘણા બધા જૂના જજમેન્ટને ફેરવ્યા છે. લગભગ 10 આર્ટિકલોનો ઉલ્લેખ કરેલો છે. જો આપણને વિસ્તૃત ખ્યાલ ન હોય તો મને કમેન્ટમાં જણાવજો, હું એક સ્પેસિફિક લેક્ચર આ વિષય ઉપર લાવીશ. મૂળ રૂપે વાત એટલી હતી કે સુપ્રીમ કોર્ટે ગવર્નરને કીધું કે તમારે 30 દિવસમાં બિલને પરવાનગી આપવાની, પાછું મોકલવાનું કે રાષ્ટ્રપતિને મોકલવાનું. સેમ વિલ બી એપ્લિકેબલ ટુ રાષ્ટ્રપતિ ઓલ્સો,
કે રાષ્ટ્રપતિને 3 મહિનાનો સમય આપો કે 3 મહિનામાં તમારે આ કામ કરવાનું. હવે આપણને ખ્યાલ છે કે ભારતના રાષ્ટ્રપતિ પાસે એબ્સોલ્યુટ વીટોનો પાવર છે. એબ્સોલ્યુટ વીટોનો મતલબ શું થાય? રાષ્ટ્રપતિ ના જ પાડશે કે પરમિશન નથી આપવી. સંસદ કોઈ કાયદો મોકલશે, આપણને ખ્યાલ છે કે એબ્સોલ્યુટ વીટોનો યુઝ અત્યાર સુધી લગભગ 2 વખત થયો છે. એક તો રાજેન્દ્ર પ્રસાદ જ્યારે આપણા રાષ્ટ્રપતિ હતા ત્યારે પેપ્સોનું બિલ આવેલું, પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયનનું જે બિલ આવેલું એને રાજેન્દ્ર પ્રસાદે ના પાડેલી કે અસેન્ટ્સ આપવી નથી. બીજું એક આપણને ખ્યાલ છે વેંકટ રમન જ્યારે આપણા રાષ્ટ્રપતિ હતા 1991માં ત્યારે પણ સેલેરી અલાઉન્સીસ વાળું બિલ હતું, એના ઉપર રાષ્ટ્રપતિ એબ્સોલ્યુટ વીટો વાપરેલો. એક સસ્પેન્સિવ વીટો છે. હવે આપણને ખ્યાલ છે કે એબ્સોલ્યુટ વીટોનો કોન્સેપ્ટ આપણે બ્રિટન પાસેથી લીધો છે, તો સસ્પેન્સિવ વીટોનો કોન્સેપ્ટ આપણે ફ્રાન્સ પાસેથી લીધો છે. આમાં રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલી શકે. કોને? તો સંસદને પણ મોકલી શકે અને રાજ્ય વિધાનસભાને પણ મોકલી શકે. અત્યાર સુધી એવું હતું કે સંસદને મોકલેલું બિલ રાષ્ટ્રપતિ પાસે પાછું આવે એટલે રાષ્ટ્રપતિએ ફરજિયાત પરવાનગી આપવી પડે. આ વિષય રાજ્ય વિધાનસભા માટે નહોતો. સંસદમાંથી બિલ પુનઃ રિકન્સિડરેશન પુનઃ વિચારણા પછી આવે એટલે પરવાનગી આપવાની. અત્યાર સુધી રાજ્ય વિધાનસભા માટે આવું પ્રોવિઝન નહોતું. ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ પાછું મોકલી શકે. હવે સુપ્રીમ કોર્ટે પહેલી વખત એવું નક્કી કર્યું કે 3 મહિનાનો સમયગાળો નક્કી કર્યો. ઘણા બધા પ્રોબ્લેમ છે, આવું કરી શકાય ન કરી શકાય, સારું છે ખોટું છે, અલગ વાતો છે આખી. મેં જેમ તમને પહેલા કીધું એમ જો તમને આ કેસ આખો ધ્યાનમાં હોય તો ઠીક છે, નહીં તો મને કમેન્ટમાં કહેજો. હું ડેડિકેટેડ લેક્ચર આ કેસ ઉપર બનાવીશ, કેમ કે આમાં સરકારી આયોગ છે, પુંછી કમિશન છે, એ બધાના રિકમેન્ડેશન ઓલરેડી આ વિષય ઉપર કામ કરવાના હતા જ. સુપ્રીમ કોર્ટે ખાલી એને અપહેલ્ડ કરેલું છે. એમ છતાં સુપ્રીમ કોર્ટના આ સ્ટેટમેન્ટને અનુચ્છેદ 361નું વાયોલેશન ગણાણું. આને જ્યુડિશિયલ ઓવરરીચ ગણાણું. સૌ પહેલા તો બે શબ્દો સમજી લઈએ કે એક શબ્દ તમને વારે વારે ધ્યાનમાં આવતો હશે, જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે ન્યાયિક સક્રિયતા. ન્યાયિક સક્રિયતા એટલે શું? અને જ્યુડિશિયલ ઓવરરીચ. આ ઘટનાને જ્યુડિશિયલ ઓવરરીચ ગણાણી. સામાન્ય રીતે જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે ન્યાયાલય જ્યારે હસ્તક્ષેપ કરે અન્ય બે ઓર્ગન લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવને, એને ન્યાયિક સક્રિયતા કહેવાય. પણ પ્રમાણમાં સકારાત્મક હોઈ શકે. દાખલા તરીકે કોઈએ પીઆઈએલ ફાઇલ કરી છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એમાં સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ આપે છે, કોઈ ડાયરેક્શન આપે છે, અથવા કોઈ પણ એવી સ્થિતિ થાય છે કે જે લોકહિતમાં હોય. આ બેલેન્સની અથવા તો આ મર્યાદાની લાઈન સુપ્રીમ કોર્ટ ઘણી વખત ઓળંગી જતી હોય, એને જ્યુડિશિયલ ઓવરરીચ એવો શબ્દ વપરાય છે. જ્યુડિશિયલ ઓવરરીચ એટલે શું? તો કે સ્પષ્ટ રૂપે ધારાકીય કામો અને કારોબારી કામો એટલે કે લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવની અંદર હસ્તક્ષેપ કરવો. કેવી રીતે? તો કે બંધારણમાં તો કોઈ જગ્યાએ એ સ્પષ્ટતા અથવા એ મર્યાદા નથી આપી. કોઈ વસ્તુ વિચારીને જ નહીં આપી હોય બંધારણે એ મર્યાદા. હવે આ બંધારણમાં આ સ્પષ્ટતા નહોતી તો સુપ્રીમ કોર્ટ જ્યારે દિવસો આવી રીતે અલોટ કરી શકે કે આટલા દિવસમાં આ નિર્ણય લેવો જ, ઇનડાયરેક્ટલી એને બંધારણીય પ્રોવિઝન કર્યું ગણાય. બંધારણમાં કોઈ પણ પ્રકારનું પ્રોવિઝન, કોઈ પણ પ્રકારની જોગવાઈ, કોઈ પણ પ્રકારનો સુધારો એ કરવાનો અધિકાર ફક્ત સંસદ પાસે છે. સુપ્રીમ કોર્ટ જ્યારે આવું કામ કરે એને જ્યુડિશિયલ ઓવરરીચ કહેવાય. ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટે જ્યુડિશિયલ ઓવરરીચ ઘણી બધી વાર કરેલું છે. આપણને ખ્યાલ હશે 2016માં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સિનેમાની અંદર નેશનલ એન્થમ વગાડો. હવે આ નિયમ બનાવવો એ સુપ્રીમ કોર્ટનું કામ નથી, એ કરે છે. જજોને એવું લાગે છે કે એમને બધું જ ખબર છે. એક બીજું આપણને બહુ પોપ્યુલર ઉદાહરણ ખ્યાલ હશે, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. 2019નો બંધારણીય સુધારો હતો, સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યો. બહુ બધા આવા મુદ્દાઓ આપણા ધ્યાનમાં હશે જેમાં સુપ્રીમ કોર્ટ પોતાની જાતને, પોતાની સત્તાઓ અથવા મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને કે એક પગલું આગળ વધીને પણ કામ કરતી હોય. એક બીજો કેસ આપણને બહુ પોપ્યુલરલી યાદ હશે કે જોલી LLB 2 મૂવી આવેલું. જોલી LLB 2માં સેન્સરશિપ કરવાનું કામ પણ સુપ્રીમ કોર્ટે કરેલું, જે સેન્સર બોર્ડનું કામ છે. રિસેન્ટલી આપણને 2 વર્ષ પહેલા ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનના કમિશનર અને અધર કમિશનરની અપોઇન્ટમેન્ટ થશે એ માટે હાઈ પાવર કમિટી બનાવેલી. એમાં એક CJI પોતે આવી જશે, એક પ્રાઇમ મિનિસ્ટર હશે અને એક લોકસભાના લીડર ઓફ ઓપોઝિશન હશે. હવે તમે વિચારો આવી હાઈ પાવર કમિટી બનાવવાનું તો ના જ પડેલી છે. બંધારણે સ્પષ્ટતા કરેલી છે કે ન્યાયાલયે ઇલેક્શનના કામગીરીમાં હસ્તક્ષેપ ન કરવો, છતાં સુપ્રીમ કોર્ટે કર્યું. આને જ્યુડિશિયલ ઓવરરીચ ગણાય.
સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની મેચ્યોર ડેમોક્રેસીમાં જ્યુડિશિયલ ઓવરરીચને કોઈ સ્થાન નથી. એટલે કંટાળીને અત્યારે રાષ્ટ્રપતિએ પત્ર લખીને 14 પ્રશ્નોના જવાબ માંગ્યા કે સર્વોચ્ચ ન્યાયાલય આ વિશે શું કહેવા માંગે છે. હવે આપણને એવું થાય કે સર્વોચ્ચ ન્યાયાલય પાસે અધિકાર નથી તો એને આ કેવી રીતે કરવું. તો બહુ બધા પ્રોવિઝન છે. એ પાછું આ સેમ કેસમાં જશે. અનુચ્છેદ 145 ના સબસેક્શન 3 ની અંદર વાત કરેલી છે. અનુચ્છેદ 142માં સુપ્રીમ કોર્ટને રિસ્ટ્રિક્શન વગરના સત્તાઓ આપેલી છે. તમારી સામે જે કોઈ વસ્તુ આવે અને અનુરૂપ નિયમો ન હોય ને તો સુપ્રીમ કોર્ટ નિયમ બનાવીને પણ ન્યાય આપી શકે. પછી ભવિષ્યમાં ન્યાયાલય પાસે અધિકાર છે કે સંસદ પાસે કે વિધાનસભા પાસે અધિકાર છે કે એને એકોર્ડિંગ નિર્ણય લે. મૂળ કેસ આટલો છે કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો અને બહુ એકદમ ન્યૂઝમાં પણ ચાલેલું. એટલે આપણને ખ્યાલ હોય તો વચ્ચે ઉપરાષ્ટ્રપતિએ પણ એક સ્પીચની અંદર કીધેલું કે સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદાઓ ચૂકે છે. કારણ કે આપણે રાષ્ટ્રપતિને પાવર ના આપી શકીએ. આ અનુચ્છેદ 361 સ્પષ્ટ ના પાડે છે કે રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારની જ્યુડિશરીમાં તમે ઇન્વોલ્વ ના કરી શકો. સિવિલ મેટરમાં પણ ન કરી શકો, ક્રિમિનલમાં પણ એડવાન્સ નોટિસ આપ્યા વગર ન કરી શકો. કારણ કે આપણે સંસદીય શાસન પ્રણાલીમાં જીવીએ છીએ અને સંસદીય શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિએ લીધેલા નિર્ણયો સામાન્ય રીતે મંત્રી પરિષદની સલાહ આધારે રાષ્ટ્રપતિ લેતા હોય છે. અને રાષ્ટ્રપતિને આપણે એવું સ્થાન આપ્યું છે કે રાષ્ટ્રપતિની મર્યાદાઓનો ભંગ થવો જોઈએ નહીં. પણ ન્યાયતંત્રને ઘણી વખત મજા આવી જાય તો આવું કરતા હોય. આ એમ પણ ઓવરરીચનો એક ભાગ છે. કારણ કે અનુચ્છેદ 145ના સબસેક્શન 3 ની અંદર એવું કીધું છે કે જ્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 143 પ્રમાણે એડવાઇસ માંગે, સલાહ માંગે, ત્યારે બંધારણીય બેચ, કોન્સ્ટિટ્યુશનલ બેચ બેસવી જોઈએ. અને કોન્સ્ટિટ્યુશનલ બેચ કોને કહેવાય? તો અનુચ્છેદ 145(3) એવું કહે છે કે ઓછામાં ઓછી 5 જજો વાળી બેચ હોવી જોઈએ. 5 જજો હશે ને એને બંધારણીય બેચ કહેવાય. હવે તમને જોવો અહીંયા ધ્યાનમાં આવે છે કે જે બી પારદીવાલ અને મહાદેવન બે લોકોએ ભેગા થઈને રાષ્ટ્રપતિને સલાહ આપી દીધી. તો એ કોન્સ્ટિટ્યુશનલ વાયોલેશન છે, જેને આપણે એક હેલ્ધી ડેમોક્રેસીમાં એપ્રિશિએટ કરી શકીએ નહીં. આ વિષય મેં કીધું એમ એપ્રિલ મહિના પહેલાથી ચાલે છે. હવે એવું પણ નથી કે સુપ્રીમ કોર્ટે સદંતર ખોટી વાત કરી હોય. અને પોપ્યુલર મીડિયામાં જેવું થાય છે ને કે એ લોકો એવું ન્યૂઝમાં આપશે કે ભાઈ સુપ્રીમ કોર્ટે તમિલનાડુના ગવર્નરને ખખડાવ્યા કે એકદમ ઠપકો આપ્યો. હવે RN રવિ છે એ પણ આપણા ડેપ્યુટી NSA હતા, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા. ખૂબ પેટ્રોઇટિક માણસ છે. સેવન સિસ્ટરના પ્રશ્નોનું સમાધાન RN રવિની અધ્યક્ષતામાં થયું છે. પોતે પૂર્વ IPS ઓફિસર છે. એમનું બિલને રોકવું કેટલું રાજકીય હશે એ આપણો વિષય નથી. પણ આ સ્થિતિ પણ આવવી એ પણ અયોગ્ય છે. કેમ કે જો બંધારણને એવું લાગતું હોય કે બંધારણ ગવર્નરે નિશ્ચિત દિવસોમાં પરવાનગી આપવી જ જોઈએ તો બંધારણ નિર્માતાઓ આ સમય મર્યાદા નિર્ધારિત કરીને બંધારણમાં મૂકે, જે નથી મૂકેલી. એના પાછળ કોઈ ઉદ્દેશ છે, કોઈ સેફગાર્ડ છે. આપણે ગવર્નરના ચેપ્ટરમાં ઘણી વખત ભણતા હોઈએ છીએ. આટલી સ્વતંત્રતા રાજ્ય વિધાનસભાને આપવી મતલબ ગવર્નરના પદનું કે રાષ્ટ્રપતિના પદનું મહત્વ ઓછું કરવું છે. જો વિધાનસભા ખરડો પસાર કરે અને એ રાષ્ટ્રપતિએ એના ઉપર પરવાનગી આપવી એ રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી બને તો રાષ્ટ્રપતિના પદની જરૂર શું છે? ગવર્નરના પદની જરૂર શું છે? વિધાનસભા કાયદો બનાવે, પાસ થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. એટલે જે 14 પ્રશ્નો રાષ્ટ્રપતિએ પૂછ્યા છે એમાં એક પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે ગવર્નરે જે ખરડાને પરવાનગી નથી આપી એને રાજ્ય વિધાનસભામાંથી પસાર થયા બાદ સીધો જ કાયદો ગણી લેવાશે કે કેમ? કેમ કે સર્વોચ્ચ ન્યાયાલયનું જજમેન્ટ જોઈએ ને તો એવું છે કે હા એને ગણી લેવો જોઈએ. અને આ જજમેન્ટ આવ્યા પછી તમિલનાડુમાં એ 10 કેસોને કાયદો બનાવીને પણ પાલન શરૂ થઈ ગયું. નેક્સ્ટ જોઈએ. આ જ વિષય આપણી સમક્ષ છે એટલે કે રાષ્ટ્રપતિને સામાન્ય રીતે કોણ સલાહ આપે બંધારણ પ્રમાણે? અહીંયા એડવાઇસ, સલાહ એને તમે અલગ રીતે પણ લઈ શકો. એક સૂચન લઈ શકો, એક મદદ ગણી શકો, એવી રીતે પણ. મોરલેસ એવું છે કે પ્રધાનમંત્રી જેની અધ્યક્ષતા કરતા હોય એવું મંત્રી પરિષદ છે રાષ્ટ્રપતિને સલાહ આપશે. બીજા નંબરે તો અત્યારે જ આપણે વાત કરી કે અનુચ્છેદ 143 પ્રમાણે સુપ્રીમ કોર્ટ સલાહ આપશે. ચૂંટણી પંચ પણ રાષ્ટ્રપતિને સલાહ આપશે. સામે ચાલીને નહીં, માંગે ત્યારે. ક્યારે? જોઈએ. મંત્રી પરિષદ ક્યારે રાષ્ટ્રપતિને સલાહ આપશે? તો આપણને ખ્યાલ છે કે આર્ટિકલ 74 એવું કહે છે કે પ્રધાનમંત્રી જેનું નેતૃત્વ કરતા હોય એવી મંત્રી પરિષદ ટુ એડ એન્ડ એડવાઇસ ટુ ધ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને સલાહ આપશે. કારણ કે સંસદીય શાસન વ્યવસ્થા છે એટલે વાસ્તવિક વડા પ્રાઇમ મિનિસ્ટર છે અને નોમિનલ હેડ પ્રેસિડેન્ટ છે એટલે
ચૂંટાયેલા પ્રતિનિધિ કહેશે એવી રીતે રાષ્ટ્રપતિએ કામ કરવાનું રહેશે. બીજું, હા, એક વસ્તુ એ કે આ મંત્રી પરિષદે આપેલી સલાહ રાષ્ટ્રપતિ માનવી ફરજિયાત છે. તો પૂર્વે નહોતી, પછી કરવામાં આવી. કેવી રીતે? ઇન્દિરા ગાંધી તો એવું જ કહી દીધું કે એક વખત કેબિનેટ બનાવીને અથવા નિર્ણય લઈને મંત્રી પરિષદ મોકલે ને રાષ્ટ્રપતિએ માનવી જ. પછી એક ક્લોઝ જોડવામાં આવ્યો કે ફરજિયાત છે માનવી, પણ એક વખત પુનઃ વિચાર માટે મોકલી શકે. એકવાર પુનઃ વિચાર કરીને ફરી વખત રાષ્ટ્રપતિ સમક્ષ જો એ સલાહ આવે તો રાષ્ટ્રપતિએ માનવી ફરજિયાત છે. ઠીક છે. બીજું, હા, એ પણ પ્રોવિઝન છે કે રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચે થયેલી સલાહની આપલે કોઈ પણ ન્યાયાલય દ્વારા તપાસનો વિષય બની શકે નહીં. કેમ કે એ રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદની વચ્ચેના સંબંધની વાત છે. એમાં આપણે ઇન્ટરફિયર કરી શકીએ નહીં અને કોઈ ન્યાયાલય પૂછી શકે નહીં કે મંત્રી પરિષદે રાષ્ટ્રપતિને શું સલાહ આપી હતી. બંધારણીય પ્રોવિઝન છે. અનુચ્છેદ 75 પણ એવું કહે છે, આર્ટિકલ 75 એવું કહે છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી જ્યારે સલાહ આપશે અને એ નામો નક્કી કરશે, એ નામોનો સમાવેશ મંત્રી પરિષદમાં કરશે. વડાપ્રધાન એવું કહેશે કે ભાઈ મારે ગૃહમંત્રી તરીકે, હોમ મિનિસ્ટર તરીકે અમિત શાહ જોતા છે, તો રાષ્ટ્રપતિ એવું નહીં કહી શકે કે રાજનાથ સિંહ જૂના છે તો એને બનાવો. એ વડાપ્રધાને કીધું છે એટલે અમિત શાહને જ બનાવશે. ઠીક છે. આ પણ એક પ્રકારની એડવાઇસ થઈ. બીજા પ્રકારની, સર્વોચ્ચ ન્યાયાલય ક્યારે આપી શકે? તો આપણને ખ્યાલ છે અનુચ્છેદ 143 રાષ્ટ્રપતિ ન્યાયાલય પાસે સલાહ માંગી શકે. ક્યારે? જ્યારે કોઈ વિષય તથ્યનો હોય અથવા તો કાયદાનો હોય, મુખ્ય રૂપે જાહેર મહત્વનો વિષય હોય, અથવા તો એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે જે કાયદા અથવા એની હકીકતનો છે, ફેક્ટ અથવા લોનો છે, ત્યારે સલાહ માંગી શકે. હવે સુપ્રીમ કોર્ટે આ સલાહ આપવી ફરજિયાત છે? ફરજિયાત નથી. પણ રાષ્ટ્રપતિને સલાહ આપે, આ રાષ્ટ્રપતિએ સલાહ માનવી ફરજિયાત છે? એ પણ ફરજિયાત નથી. એડવાઇઝરી નેચરની સલાહ હોઈ શકે. હા, એવું બને કે કોઈ પ્રી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટી થઈ છે, એના ઉપર જો રાષ્ટ્રપતિ સલાહ માંગશે તો સર્વોચ્ચ ન્યાયાલય સલાહ આપવી પડશે. હા, રાષ્ટ્રપતિ માટે માનવી એ પણ બાધ્યકારી નથી. ફરીથી ક્યારે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે? તો કે અનુચ્છેદ 317. 317 શું છે? આપણને તરત જ યાદ આવશે યુપીએસસી અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, આપણા કેસમાં જીપીએસસી. જ્યારે કોઈ મેમ્બર યુપીએસસી નો અથવા તો એના ચેરમેનને દૂર કરવા હોય ત્યારે એક પ્રક્રિયાનો બંધારણમાં ઉલ્લેખ છે. સેમ વિલ બી એપ્લિકેબલ ટુ ધીસ, કે જીપીએસસી ના મેમ્બર અથવા ચેરમેનને. પણ અહીંયા રાજ્યપાલ હશે, અહીંયા રાષ્ટ્રપતિ. એ પ્રક્રિયા શું છે? તો કે ભાઈ સિદ્ધ કદાચાર થયેલો હોય અથવા પ્રુવન મિસબિહેવિયર હોય ત્યારે રાષ્ટ્રપતિ ન્યાયાલયને કહેશે અને ન્યાયાલય 145, આપણી વાત થઈ, અનુચ્છેદ 145 ના સબ ક્લોઝ 3 પ્રોવિઝન છે એ પ્રમાણે ન્યાયાલય તપાસ કરશે. કઈ ન્યાયાલય? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ તપાસ કરીને રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપશે કે હા ભાઈ સો એન્ડ સો મેમ્બર અથવા તો ચેરમેન છે ને એ ગુનેગાર છે, અથવા તો એને કોઈ એવું કામ કર્યું છે કે એને પદ ઉપરથી દૂર કરવા જોઈએ. આ સલાહ જ્યારે રાષ્ટ્રપતિને આપશે ને, આ સલાહ રાષ્ટ્રપતિ માટે માનવી ફરજિયાત હશે. જોવો, ઠરાવેલ કાર્યરીતિ અનુસાર કરેલી તપાસ ઉપરથી રિપોર્ટ કર્યો હોય યથા પ્રસંગ અધ્યક્ષ એટલે ચેરમેન અથવા બીજા સભ્યોને કારણસર હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈશે. મસ્ટ. રાષ્ટ્રપતિ એ સલાહ પ્રમાણે જ કામ કરશે. ક્લિયર? ચૂંટણી પંચ પણ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. આપણને એવું થશે કે દરેક બીજો માણસ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. અત્યારે સ્થિતિ પણ એવી છે દેશમાં કે યુદ્ધની સ્થિતિ છે, આપણને ખ્યાલ છે કે દરેક બીજો માણસ રક્ષા મંત્રીને, પ્રધાનમંત્રીને, એનએસએ ને બધાને જ સલાહ આપે. મોરલેસ બંધારણમાં પણ એવી સ્થિતિ છે, નજીવા વડા છે એટલે બધા સલાહ આપે. તો ક્યારે આપે? તો આપણને ખ્યાલ છે અનુચ્છેદ 102 પ્રોવિઝન છે કે કેવી રીતે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ બની શકાય, અને 3 ગેરલાયકાતના પ્રશ્નોની વાત છે. હવે 3 પણ ગેરલાયકાતના પ્રશ્નો બે રીતે છે. એક તો એન્ટી ડિફેક્શન લો છે. એન્ટી ડિફેક્શન લો નો વિષય હશે ને તો એ વિષય ચેરમેન અથવા સ્પીકર ડીલ કરશે. એના સિવાય જે પ્રોવિઝનની વાત કરેલી છે એમાં રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવવો પડશે કે કોઈ એક મેમ્બર પાર્લામેન્ટ છે એ લાભનું પદ ધરાવે છે કેમ, ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવે છે કેમ. ચૂંટણી કમિશન જે અભિપ્રાય આપશે એ પ્રમાણે જ વર્તશે. એટલે ઇલેક્શન કમિશને કીધું કે 100 માણસ છે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવે છે, તો રાષ્ટ્રપતિ એને પદ ઉપરથી દૂર કરશે.
થોડું બ્રેઇન સ્ટ્રોમિંગ કરીએ. આ વિષય હજી ઘણો લાંબો ચાલશે, પણ કોઈ કન્સ્ટ્રક્ટિવ આપણને ફીડબેક ક્યાંયથી પણ મળે, આઈધર ફ્રોમ ધ સુપ્રીમ કોર્ટ ઓર ઇલેક્શન રાષ્ટ્રપતિ, તો આપણે એના ઉપર એક અપડેટેડ લેક્ચર બનાવીશું. પણ ટિલ દેન એવું નહીં બને કે રોજે જ લેક્ચર આના ઉપર. રોજે બની શકે પણ એનો મતલબ નથી આપણો. બરાબર. બ્રેઇન સ્ટ્રોમિંગ કરવા માટે હું તમને અમુક વસ્તુ આપું કે બંધારણમાં એવી કેટલી અન્ય જગ્યાઓ છે જ્યાં રાષ્ટ્રપતિને કોઈ સંસ્થા કે વ્યક્તિની સૂચન અથવા સલાહ પ્રમાણે નિર્ણય લેવાની જોગવાઈ કરેલી છે, કે રાષ્ટ્રપતિએ કોઈને પૂછવું પડે અને પૂછે અને એ વ્યક્તિ જેવી રીતે કહેશે એવી રીતે રાષ્ટ્રપતિએ કરવું પડે. કમેન્ટ સેક્શનમાં જણાવો. વિચારો. ઘણી બધી હજી જગ્યા છે. મેં તો 3 જ વસ્તુ તમને આજે કીધી કે એક તો સુપ્રીમ કોર્ટ સલાહ આપી શકે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સલાહ આપી શકે, ઇલેક્શન કમિશન આપી શકે. હજી એવી ઘણી જોગવાઈઓ છે જ્યાં રાષ્ટ્રપતિએ કોઈની સલાહ લેવી પડે અને એકોર્ડિંગ જ કામ કરવું પડશે. વિચારો. નો ધ્યાનમાં આવે તો આ ઈમેલ એડ્રેસ ઉપર મોકલજો, હું જવાબ મોકલીશ. મેઇન્સનો પ્રશ્ન કેવી રીતે ડિસ્કસ કરી શકાય, અથવા એસે અથવા તો ઇન્ટરવ્યુમાં ગમે તે રીતે આ પ્રશ્ન આવે, આપણા બ્રેઇન સ્ટ્રોમિંગનો ટોપિક બનવો પડે ફેક્ટના આધારે, કે ન્યાયિક સક્રિયતા અને સંસદીય શાસન વ્યવસ્થાની બંધારણીય સ્થિતિ ઉપર ચર્ચા કરો. કેમ કે આપણને ખ્યાલ છે કે આર્ટિકલ 15 થી લઈને ઘણા બધા એવા પ્રોવિઝન છે જે બંને વસ્તુઓની ભેદરેખાને સ્પષ્ટ કરે છે કે એકબીજાના અધિકારોમાં હસ્તક્ષેપ કરવું નહીં. અહીંયા આપણે જ્યુડિશિયલ ઓવરરીચની વાત કરી, એક્ટિવિઝમની વાત કરી. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, અથવા તો તમે અહીંયા ઓવરરીચ પણ લઈ શકો. આવો એક ક્વેશ્ચનનો આન્સર લખીને તમે મને આ ઈમેલ એડ્રેસ ઉપર p4competitiveexams@gmail.com પર મેલ કરજો. મને જેવો ટાઈમ મળશે એવી રીતે હું તમારો ક્વેશ્ચન ચેક કરીને તમને સેમ મેલ ઉપર રિવર્ટ કરીશ. હું કોઈ ટાઈમ લિમિટ કે પ્રોમિસ આપતો નથી કે તમને વિધિન 2 days કરીશ, બટ એઝ સૂન એઝ પોસિબલ પ્રામાણિકતાથી જે પણ મને ફીડબેક ધ્યાનમાં આવશે એ પણ તમને શેર કરીશ. આ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો કે બીજી કેટલી એવી જોગવાઈઓ છે. જો ધ્યાનમાં નથી આવતું તો એક ટેલિગ્રામ ચેનલની લિંક મૂકું છું. આ ટેલિગ્રામ ચેનલ આપણી છે પ્રિપેરેશન ફોર કોમ્પિટિટિવ એક્ઝામની. આ QR કોડ સ્કેન કરીને પણ જોઈન થઈ શકાય. તમે ટેલિગ્રામનું સર્ચ બટન હોય ને ત્યાં આ PCE 2025 લખશો ને તો પણ તમને આવો લોગો ધ્યાનમાં આવશે. આ લોગોના આધારે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકશો. હું પ્રોબેબલી 2 દિવસ પછી ત્યાં વધારે એક્સપ્લેનેશન મૂકીશ કે રાષ્ટ્રપતિએ બીજા કયા લોકોની સલાહના આધારે, એટલે એક શોર્ટ મેસેજ જેવું જેમાં તમને ધ્યાનમાં આવશે. તમે તમારી કરંટ અફેર્સની નોટ રેડી કરતા જાઓ આ વિષય ઉપર કે રાષ્ટ્રપતિ વર્સિસ સુપ્રીમ કોર્ટ. હવે તમને ધ્યાનમાં હોય તો કે યુઝ્યુઅલી ગવર્નર વર્સિસ સુપ્રીમ કોર્ટ હોય કે ગવર્નર વર્સિસ હાઈકોર્ટનું મેટર ચાલતું હોય. એ વર્ષે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય પરીક્ષાના ફોર્મેટમાં આ મેટર મહત્વની બની જાય છે. જ્યારે તો આ દેશમાં જ્વલ્લે બનતી સ્થિતિ છે કે રાષ્ટ્રપતિએ 14 પ્રશ્નો એક સાથે સુપ્રીમ કોર્ટને લખી મોકલ્યા હોય. એટલે એવું બનશે કે આ બંનેના સંબંધ વચ્ચે અથવા રાષ્ટ્રપતિને આપવામાં આવતી સલાહના મુદ્દે પ્રશ્ન આવવાનો જ છે. તો તમે 4-5 પેજની કરંટ અફેર્સની નોટ બનાવો, જેટલું આજે આમાંથી ધ્યાનમાં આવ્યું છે, જેટલું 2 પ્રશ્ન પૂછેલા છે એમાંથી ધ્યાનમાં આવે છે, અને ઇન ફ્યુચર જેટલી વિષયો આવશે જેના ઉપર આપણે ચર્ચા કરીશું એ ત્યાં અપડેટ કરતા જાઓ, જેથી એક્ઝામના ટાઈમે તમને રિવિઝનમાં મદદ મળે. એઝ આઈ અર્લિયર મેન્શન કે આ ઈમેલ એડ્રેસ છે, પણ મારા ફોટો પાછળ ઢંકાઈ ગયું છે. જે પાછળની સ્લાઇડમાં હતું એ જ ઈમેલ એડ્રેસ છે. અન્ય કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા, યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારમાં લેવાતી કોઈ પણ પરીક્ષા વિશે તમે મને અહીંયા લખીને મોકલી શકો છો. હું બહુ નજીકના સમયમાં તમને એક મોબાઈલ નંબર અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે સાથે જોડાઈશું. ટિલ દેન તમે આ એક ટેલિગ્રામનો ગ્રુપ પણ જોઈન કરી શકો છો. આપે પૂર્વે જે ચેનલ ઉપર મને જોયો હતો ત્યાં આ ગ્રુપ સક્રિય હતું, પાછું આપણે ડીએક્ટિવેટ કરેલું, ફરીથી સક્રિય કરેલું છે. આપ એમાં સાથે જોડાઈ શકો છો. જે લોકો પણ પ્રિપેરેશન કરતા હોય, સ્પેશિયલી જેમની મેન્સ આવતી હોય, અથવા તો જે લોકો હવે હમણે ડીવાયએસઓ આપવાના છે કે એસટીઆઈ ફરી વખત આપવાના હોય, એ લોકો સાથે લેક્ચર શેર કરો. થેન્ક યુ વેરી મચ ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ સેશન. Until we meet next time, till then, Jai Hind.